કોંગ્રેસના મહાસચિવ રાહુલ ગાંધી આગામી 16 એપ્રિલના રોજ અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે આવનાર છે. તેઓ બાયપાસ રોડ ઉપર આવેલા BAPS સ્વામિનારાયણ મંદિર હોલમાં જિલ્લાના 1200 કાર્યકરોને માર્ગદર્શન આપશે. તો અમદાવાદ શહેરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન પૂર્ણ થયા બાદ ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવાની આ પહેલ છે. તો રાહુલ ગાંધીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનને મજબૂત કરવાની યોજના છે. આ યોજના અંતર્ગત જિલ્લા પ્રમુખોને વિશેષ સત્તાઓ આપવામાં આવશે. દરેક જિલ્લા પંચાયત સીટ અને તાલુકા પંચાયત બેઠક દીઠ એક કન્વીનર નિયુક્ત કરવામાં આવશે. આ વ્યવસ્થા બૂથ લેવલ સુધી વિસ્તારવામાં આવનાર છે, જેથી મતદારોને કોંગ્રેસ તરફી મતદાન માટે પ્રેરિત કરી શકાય. તો જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કમલેન્દ્રસિંહ પવારે આ કાર્યક્રમની માહિતી આપી. આ પહેલથી કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો ગુજરાતમાં કોંગ્રેસને સત્તા આપવા માટેની આ મહત્વપૂર્ણ રણનીતિની શરૂઆત અરવલ્લી જિલ્લાથી થઈ રહી છે. ગુજરાતના અરવલ્લી જિલ્લા મુકામે રાહુલજી પધારી રહ્યા છે. જિલ્લાની અંદર સાથે કાર્યકરો જે છે, અમારા નાનામાં નાનો કાર્યકર હોય, પ્રદેશ કક્ષાનો કાર્યકર્તા હોય, બૂથ લેવલનો કાર્યકર હોય, મંડળ અને સેક્ટરનો કાર્યકર હોય, તો તેવા તમામ કાર્યકરોની મુલાકાત લેવાના છે અને તેમને યોગ્ય પ્રમાણે કામ કઈ રીતે પદ્ધતિથી કરવું અને કઈ રીતે ચૂંટણીની અંદર વિજય પ્રાપ્ત કરવો એનું માર્ગદર્શન પૂરું પાડવામાં આવતા હોય. જે દિવસથી આ વાતની જાહેરાત થઈ છે ત્યારથી જ લગાવીને અરવલ્લી જિલ્લાની અંદર એક અનેરો પ્રકારનો પ્રસંગ જાણે ઉજવાતો હોય અને કાર્યકરોમાં એક પ્રકારનો જોશ એટલો મોટો આવી ગયો છે કે ક્યારે રાહુલજી અહીં આવે, અમારી વચ્ચે સંવાદ કરે, અમને વાત કરે, અમારી રજૂઆત એમને કરીએ અને ચૂંટણીની અંદર સારા પરિણામો લાવી શકીએ, એવો અનેરો ઉત્સાહ આ જિલ્લાના અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યક્રમમાં જોવા મળી રહ્યો છે. 100% હું કહું છું કે આ જિલ્લાની અંદર એક પ્રકારે પહેલાં પણ અમારી કોંગ્રેસ પાર્ટીની સીટો હતી, ક્યાંક અમે ગુમાવી છે. રાહુલજીના આવ્યા બાદ કાર્યકરોને ઉત્સાહ જોતા એમ લાગે છે કે આ જિલ્લાની અંદર 110% પરિવર્તન આવશે અને કાર્યકરોની જે આજની તારીખની અંદર કામ કરવાની પદ્ધતિ, રાહુલજી જોડે મિટિંગ કરવાની જે ઉત્સુકતા જોવા મળી રહી છે તેને હું આપની સમક્ષ હું દર્શાવીશ. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.